પરિણામના વિલંબના વિવાદ વચ્ચે આર્ટ્સ ફેકલ્ટીની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો। આર્ટ્સ ફેકલ્ટીમાં પરિણામો હજુ જાહેર થયા નથી, ત્યાં એમએ તથા બીએના ફાઇનલ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે। એક તરફ પરિણામોના વિલંબ મુદ્દે યુવા શક્તિ ગ્રુપ પ્રતિક ઉપવાસ કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ પરીક્ષાઓ જાહેર થતા આજે વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરને એક આવેદનપત્ર આપી જાહેર પરીક્ષાનો કાર્યક્રમ મોડો કરવા માંગ કરી હતી। જોકે વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશ સિંઘે આ મામલે વિદ્યાર્થીઓની રજૂઆતને ગણકારી ન હતી અને નિયત સમયે પરીક્ષા લેવાશે તેવો મત વ્યક્ત કર્યો હતો। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટી બાબતે હંમેશા આવું થઈ રહ્યું છે। વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે। જેમ કે ડગલે ને પગલે જ્યારથી સેમેસ્ટર સિસ્ટમ આવી છે ત્યારથી જ ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે। જેમ કે અત્યારે 21 દિવસ પહેલા સેમેસ્ટરની જે એક્ઝામ હોય ફાઇનલ એક્ઝામ એની ડેટ ડિક્લેર કરવાની બદલે એ લોકો 3 દિવસ પહેલા અને એ પણ સાંજે 5:30 વાગ્યાના સમયે જ્યારે કોઈ વિદ્યાર્થી હોય નહીં અને લેક્ચર્સ પૂરા થઈ ગયા હોય એ સમયે એ લોકો કાર્યક્રમની જાહેરાત કરી અને 3 દિવસમાં જે એક્ઝામ છે આ ઉપરાંત ઘણા બધા એવા વિભાગો છે, ડિપાર્ટમેન્ટ છે જેમાં પ્રોજેક્ટની ડેટ પણ હજી એટલે સબમિશનની ડેટ એક્ઝામની વચ્ચે છે, તો વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ તૈયાર કરે કે એક્ઝામ આપે એની કોઈ પણ એટલે વિદ્યાર્થીઓની માનસિક જે તૈયારી હોવી જોઈએ કોઈ પણની નથી, બધા આની સાથે અસંગત જ છે। આ ટોટલ મિસમેનેજમેન્ટ છે। 3 મહિનામાં 3 એક્ઝામ લેવામાં આવી છે, હજી ઇન્ટરનલ એક્ઝામને ગઈ પણ 15 દિવસ પણ પૂરા નથી થયા। ફેકલ્ટી મેનેજમેન્ટ તો જવાબ જ નથી આપતું કોઈ, એટલે ઉપરથી જે પણ પગલા લેવા જોઈએ એ લેવાય છે, એના બદલે અત્યારે જયારે વિરોધ જાહેર કરવામાં આવી રહ્યો હતો ત્યારે એ લોકો હસીને પૂરી વાત પણ સાંભળ્યા વગર જતા રહે છે। વિશેષર અંદરથી બહાર આવ્યા, અમારી જોડે વાત કરી પણ વાત ફરાઈ કરતા હતા, જેમાં ટોપિક હતો એ ના લીધો। સર બીજું બધું અમને કીધું પણ જેમ ટોપિક લઈને આવ્યા છે સર વાત ના કરી। અમે અહીંયાથી સરનો સાચો જવાબ લીધા વગર જવાના નથી। અમારી જે એક્ઝામ 2 દિવસ પછી મુકાઈ ગઈ છે, એક્ઝામ અમે થોડી પાછી જોઈએ છે જેનાથી વાંચવાનો ટાઈમ મળે। એ લોકો એવું કહી રહ્યા છે કે અમે પહેલા જાણ કરી દીધી, પણ ફેકલ્ટીમાં કોઈ વિદ્યાર્થીને જાણ નથી કરી કે આ તારીખે તમારી એક્ઝામ થશે। ખાલી હવામાં વાત થતી હતી, ઓફિશિયલી કોઈ લેટર નતો આવ્યો કે તમારી એક્ઝામ આ તારીખે થવાની છે। જ્યારે નોટિસ બોર્ડ પર લાગી ગયું છે ટાઈમ ટેબલ ત્યારે અમને ખબર પડી કે 10 તારીખે એક્ઝામ છે, પરંતુ કોઈ પણ સર મેડમે અમને કીધું નતું, તો છતાં એ લોકો એવું કહે છે કે અમે પહેલાથી જણાવી દીધું હતું। તો જણાવ્યું તો ભાઈ ઓફિશિયલ લેટર ક્યાં છે? 15 દિવસ 10 દિવસ પહેલા લેટર આવ્યો હશે એ ક્યાં છે? એ વિદ્યાર્થીઓને કેમ ના બતાવ્યો?